ગુજરાતના બહુચર્ચિત ચહેરાઓ એટલે કે જસદણના કુંવરજી બાવળિયા અને ભાવનગરના બ્રિજરાજ સોલંકી અનેક વખત ચર્ચામાં આવ્યા છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે બ્રિજરાજ સોલંકી છે સતત કહેવાય છે કુંવરજી બાવળિયા છે તેના ગઢમાં જઈને સભાઓ ગજવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અનેક એવી પ્રતિજ્ઞાઓ લઈ રહ્યા છે કે જે ક્યાંક કુંવરજી બાવળિયાને અસરકારક છે. ઘણી બધી વાતો કરવી છે કુંવરજી બાવળિયાની બ્રિજરાજ સોલંકીની બંને વચ્ચે જે ચેલેન્જ અને એકબીજાને જે મોરાની વાત છે એની, કારણ કે ફરી એક વખત બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાના ગઢમાં જઈને એક એવી વાત કહી છે જે કુંવરજી બાવળિયાને ખૂબ અસર કરશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય છે. એમાં ઘણા યુવા ચહેરાઓ છે તે સતત ચર્ચાઓમાં રહેતા હોય છે ને એમાંનો એક ચહેરો એટલે કે ભાવનગરના બ્રિજરાજ સોલંકી. આમ તો આપણે જસદણની વાત કરીએ તો જસદણમાં જે કહેવાય છે અનેક ઘટનાઓ એવી બની છે કે જે હત્યાઓની ઘટના છે અને તેમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો. આ ઘટનાઓને લઈને ક્યાંક બ્રિજરાજ સોલંકી છે લડી લેવાના મૂડમાં છે અને આમ જોઈએ તો તે કુંવરજી બાવળિયાના ગઢમાં જઈને કુંવરજી બાવળિયાને જ ચેલેન્જ આપી રહ્યા છે. આ ચેલેન્જ છે એવી છે કે તેના અને પહેલા પણ આપણે જોયું હતું કે જસદણમાં જ કુંવરજી બાવળિયાને બ્રિજરાજ સોલંકીએ ચેલેન્જ આપી હતી. બંને વચ્ચે તું મેં થઈ હતી, એકબીજા પર પ્રહારો કર્યા હતા અને ફરી વખત એવું જ થયું છે કે જસદણ અને વિછિયાના બંધાણી ગામમાં બ્રિજરાજ સોલંકીની જંગી જાહેર સભા હતી. હજારો લોકો ઉમટી પડ્યા હતા, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી અને કુંવરજી બાવળિયાને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બ્રિજરાજ સોલંકી છે તે વીર વછરાજના વંશજ છે એટલે છેલ્લે સુધી જનતા માટે લડી લેશે. કદાચ તેમનું ધડ કપાઈ જશે તો પણ તે લડશે. શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી, તેમના પર નજર કરીએ. ત્યારે સાહેબ આયા ગઈકાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈની સભામાં નહીં જાતા, બ્રિજરાજભાઈની સાથે નહીં જાતા. ત્યારે આ સાહેબને વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું, જરા વિડિયો ફેરવીને દેખાડો. આ બધા લોકો તમારીથી પીડાઈને આવ્યા છે. આ લોકો ધમકાવાના નથી. આ તમારી ધમકીથી કે ગભરાઈથી આ લોકો ખુલ્લેઆમ આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છે. ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાણી ગામમાં જ મીટિંગ કરી. વાત સાચી કે ખોટી? એમાં હમણાં જ મને ફોટો દેખાડો, કદાચ 30-40 લોકો હશે ને એમાંય પાછા 10-15 જણા તો એ ભાજપના જ હતા. હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય, હું આવવાનો હોય, ત્યારે લોકોને ભ્રમિત કરો છો, લોકોને સભામાં આવવાની ના પાડો છો, ગુંડાગીરી કરો છો, ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો, જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો. પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ બ્રિજરાજ સોલંકી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે હું તૈયાર છું અને તમને લોકોને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. આ ઈ બ્રિજરાજ સોલંકી છે જે વીર વછરાજને માનવાણ વાળો વંશજ છે. કદાચ મારું માથું આ સોલંકી વીર વછરાજનો વંશજ છું, કદાચ મારું માથું ઉતરી જાય તો પણ આ બ્રિજરાજ સોલંકીનું ધડ આ સમાજ માટે લડતું રહેશે. તમારે કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી, યાદ રાખજો. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી. હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. મિત્રો, હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય, જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે. અમથી લાઈટ નથી જાતી, પરંતુ આ એક ડર છે, આ એક ખૌફ છે.
આ જસદણ અને વિછિયાના લોકો એક થાય, સંગઠિત થાય, આ એનો ડર અને એનો ખૌફ છે. તમે મને ધાક ધમકીઓ આપી, ભાવનગરમાં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે, એના ચારિત્ર ઉપર સવાલો પૂછવામાં આવે, આવા અનેક તાઇફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે. પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આવા એક નહીં, આવા હજારો આવી જાય, પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે છેલ્લા 30 વર્ષથી આપણા વડીલો, આપણા યુવાનો, આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે. આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે. કોઈ પણ સવાલ પૂછે, કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાત સાચી કે ખોટી? બોલો ભારત માતા કી! ભારત માતા કી! વંદે વંદે! જય જવાન! જય જવાન! બોલો રામદેવ પીર મહારાજ કી! સૌ કોઈ જાણે છે કે 2027 ની જે વિધાનસભાની ચૂંટણી છે તેને લઈને દરેક પક્ષો છે આજથી તૈયારી કરવા લાગી ચૂક્યા છે. પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, સતત સભાઓ થઈ રહી છે, અભિયાનો ચાલી રહ્યા છે જે અંતર્ગત લોકોને પક્ષમાં જોડી રહ્યા છે. અને આજ અંતર્ગત જસદણ અને વિછિયાનું છે વાતાવરણ ગરમાયું છે, કારણ કે ત્યાં રાજકીય ગરમાવો આવ્યો છે. એક બાજુ જે ભારતીય જનતા પાર્ટીના આમ તો દિગ્ગજ અને વગવાળા નેતા કહેવાય કુંવરજી બાવળિયા છે, તો તેના જ ગઢમાં જઈને બ્રિજરાજ સોલંકી તેમને ચેલેન્જ આપી રહ્યા છે, જનતા સાથે મળી રહ્યા છે. તેમની સભાઓમાં પણ આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે. એટલે હવે 2027 ની જે ચૂંટણી છે તેને લઈને આ સભાઓ કેટલી અસર કરશે, આમ આદમી પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલી અસર કરશે, કદાચ જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નડશે, આ સૌથી મહત્વનો સવાલ છે ને. કારણ કે કુંવરજી બાવળિયા છે છેલ્લા કેટલાય વર્ષોથી સત્તામાં રહ્યા છે અને હવે બ્રિજરાજ સોલંકી તેમને કેટલા અસર કરશે, તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.